નમસ્કાર અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીના માહોલમાં દરેક ગલી મહોલ્લામાં જોવા મળી રહ્યા છે બોલ બચ્ચન। દરેક લોકો પોતાની રીતે રાજનીતિનું અર્થઘટન કરતા હોય છે, પરંતુ રાજનેતા અને રાજનીતિને લઈને કેટલાક લોકો પોતાનું રાજકીય ગણિત અથવા તો બોલ બચ્ચન અલગ જ રીતે કરતા હોય છે। આવી રીતે બોલ બચ્ચન કરતા લોકોને અમે ગુજરાતના ખૂણે ખૂણેથી લાવ્યા છીએ શોધી। કેમ છો કાકા? અરે આનંદ 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 કેમ આનંદ કેમ છે તમને આટલો બધો? એટલે એમ મોદીની ચૂંટણી આવી છે એમાં આનંદ છે। મોદીની ચૂંટણી? હા, ચૂંટણી તો દેશની છે। દેશની તો આપણે હીરો તો મોદી જ છે ને। હીરો મોદી છે? હા। કેમ? એમ કામ એને એવા કર્યા છે, એટલે તમને શું એવા કામ કરી દીધા? ઘણા કામ કર્યા છે એવા કે હું અરે આ સર્જિકલ સ્ટાઇલ છે, બોલો છે પેલો શું છે કર્યું? સર્જિકલ સ્ટાઇલ। સર્જિકલ સ્ટાઇલ, ક્યા વાત હે। બરોબર। પછી ગરીબી માટે માંદગીના કાર્ડ કાઢ્યા છે। માંદગીના કાર્ડ હા, કે હાજા થવાના હા, હાજા થવાના। કાકા તમે મજાના માણસ છો। હા, બીજું શું કામ કર્યું? ઘણા કામ કર્યા છે મોદીના। કેમ બે જ કામ કર્યા છે? અરે ઘણા કામ આપણને કદાચ યાદ ન રહી ને, યાદ નથી રહેતા? તો પછી કેમ મોદી સાહેબ આવશે? મોદી સાહેબ આવશે જ ને। એમ? હા, તો રાહુલ ગાંધી સામે છે હો। રાહુલ ગાંધી તો મેં વર્ષોથી જોઈ લીધું। હું નાનો હતો ને હા, ત્યારથી જ કોંગ્રેસને મત આપતો હતો। એમ? હા, બરોબર। પણ ત્યાં અત્યાર સુધીમાં ક્યાંય એવું જોયું નહીં હા। કે કાંઈ કોંગ્રેસે સારું કામ કર્યું હોય। કેમ આ હોસ્પિટલ સ્કૂલ બધું કોને ઈ બનાવ્યું? પેલા વખતમાં જે નાના નાની બનાવી હતી અને ઈ અત્યારે વિકાસની વાત આપણે આવે છે હા તો વિકાસમાં મારું ગામ છે મોટા કડિયા। હા ઈ ગામની અંદર આજથી 7 વર્ષ પહેલા હા। મોટરસાયકલ નામે નહોતું, બરોબર। એને બદલીમાં મોટા કડિયામાં ઘરે ઘરે 4 વ્હીલ છે। તો વિકાસ તો થયો છે કે નહીં? એમ? આ મોદીએ જ વિકાસ કર્યો। બરોબર। એમ તો કાકા આપણો દેશ આઝાદ નતો થયો તે બધા હાલીને જતા, હા। પછી કોંગ્રેસ નું શાસન આવ્યું તો સાયકલ આવી, હા। પછી ધીમે ધીમે સમય આવે એમ વિકાસ થાય હા, ને। એમ તો તમે એમ કેમ કહ્યો કે 4 વર્ષમાં જ વિકાસ થયો છે? નહીં, 4 વર્ષમાં 5 વર્ષમાં વધુ થયો વિકાસ। એવું ના હા, હોય। એવું મને દેખાય છે। એમ? જે નાના માણસો હતા, જે નાના નોકરિયાત, ઈ પણ ગાડી લઈ શકે। હું વાત કરો, હા। ગાડીઓ તો મોંઘી થઈ। હા, તો પણ લોન થી અપાવે, આપણે લઈ શકે ને, પણ પગાર માંથી લોન કરે, એમ? કરકસર કરી, પણ વિકાસ તો બધા થયો ને। કહેતા હોય કે મોંઘવારી વધી, મોંઘવારી વધી। મોંઘવારી વધી કાંઈ છે જ નહીં। એમ? મોંઘવારી જે છે તે જ છે। તમે ખોટું બોલો છો। મોંઘવારી વધી જ નથી, બતાવો મોંઘવારી ક્યાંય વધી નથી। તો આવક એવી જ આવક। એમ હા, આવક વધી? આવક વધી જ છે ને, નોકરિયાત છે એનો પગાર વધ્યા, હા, એટલે એની સામે જ આવક। કે મોદી સાહેબ ની સામે બીજા 11 પક્ષ ભેગા થયા છે, હા। બરોબર? મહાગઠબંધન બનાવ્યું છે। હા, તો એક જણાની સામે 11 જણા હોય તો પછી અઘરું નહીં પડે સાહેબ ને? મહાગઠબંધન બનાવ્યું, પણ મહાગઠબંધન નથી, મહાઠગબંધન છે। જુદા પડી ગયા, બધા જુદા પડી ગયા। શું છે? મહાઠગબંધન, જુદા પડી ગયા, બધા જુદા પડી ગયા। તો એમાંથી પ્રધાનમંત્રી કોણ બનશે? હા, ઠગબંધનમાં હા, ઠગબંધનમાં પ્રધાનમંત્રી રાહુલ કે હું બનું, ઓલો કે હું બનું, બધા વિવાદ કરે। તો પછી જીતી, માની લ્યો કે જીતી ગયા, હાલો, હા, તો શું થાય? કોઈ દી જીતે જ નહીં। એમ નહીં, આપણે 5 મિનિટ માટે માની લઈએ હા, કે જીતી ગયું, હાલો, મહાગઠબંધન ની સરકાર બની, હા, તો પછી કોને બનાવશે પ્રધાન? વાદ વિવાદ કરીને જુદા પડે, તો પછી શું થાય દેશનું? પાછું ફરીથી કઈક ચૂંટણી થાય કે એવું થાય, અને કા મોદી તો છે જ। કાકા મને બીજી એક વાત કહો કે પાકિસ્તાન નું હમણાં તમને ખબર છે કે ઓલું ધડાકા એર સ્ટ્રાઇક કરી હતી, ઘણી ઘટના આવીને હળિયું કરતા હતા, એક મોટો જવાબ આપી દીધો કેવાય કે ના કેવાય? સારામાં સારું કામ કર્યું। એમ? ઈ કામ મોદી સિવાય ન થઈ શકે, કોઈ જ ની તાકાત બારી વાત। કાકા સેનાએ કર્યું, સેનાએ કર્યું, પણ એનો હુકમ તો એનો ને હોય ને। એમ? હા, તો હુકમ થી જ હાલે ને કામ। તો મોદી સાહેબ એમ કેતા હતા કે અમે છૂટો દોર આપી દીધો સેનાને। આ સેનાને છૂટો દોર આપ્યો, મોદી આપ્યો, વડાપ્રધાન આપડા, ત્યારે કરી શકે ને, નહીતર બીજું મોદી સાહેબ એમ કે મોદી હે તો મુમકિન હે। હા, મોદી એ તો મુમકિન જ, એ સાચું જ છે। મોદી છે તો બધું થઈ શકે, નહીતર ન થાય। અત્યાર સુધી કેમ થયું નહીં કાંઈ? તો બધું થયું તો છે કાકા, થાય, પણ કાંઈ ન થયા જેવું થાય। એમ? હા,
મનમોહનસિંહ હતા હા આપણા પ્રધાનમંત્રી 10 વર્ષ રહ્યા, બરોબર, એ તો મોટા અર્થશાસ્ત્રી હતા. અર્થશાસ્ત્રી હતા, હે? પણ આ દોરીએ હાલતા હતા, કોની દોરી? આ સોનિયા ગાંધીની. એમ થોડું હોય આ કે દોરી- પ્રધાનમંત્રી કોઈની દોરી હાલે? અરે ધીમે ધીમે એને પૂછ્યા વગર કાંઈ કામ કરતા, આને કોઈને પૂછવાનું એમ નહીં, મને એક વાત કહો, મોદી સાહેબ કોઈની દોરી હાલે છે? નહીં. તો ભાઈ તો મનમોહન થોડા હાલતા હોય? મનમોહન તો હાલે જ ને, એની બોલ્યા બાઈ થી તો આવ્યો છે ઈ. કોણ? સોનિયા ગાંધી થી. એમ? હા. તો તય રાહુલ ગાંધી નો બનાવી દે? હું એની ઉંમર ઘટતી હતી, ક્યાંથી બનાવી છે? ઉંમર થોડી ઘટે. ઘટતી જ હતી ને. કેમ ઉંમર કઈ રીતે ઘટે કાકા, મને એક વાત ઘટતી કહો. હતી. કેમ ઉંમર તો અને 30? એમાં એવું હોય કે એના છોકરાને જો બનાવે તો આ દેશની અંદર કાંઈક પણ પોતે તો બની શકતા હતા ને. ઈ બની શકતી જ નહોતી ને. કેમ? એને ઇટાલિયન બહારની હતી એટલે. એવું થોડું હોય કે આ આ તો દેશના ભારતીય નાગરિક બધી બની ગયા હતા. આ બધા એમ કે ઈ બહારની હતી ને, એ એટલે તો વિદેશી. કોંગ્રેસ વાળા તો એમ કેતા હોય એનું વિદેશી મૂળ હતું એટલે. એમના દીકરી આવ્યા છે હો. હા, તો એના દીકરી સોનિયા આવ્યા જ ગાંધી. બસ. હા, સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા હવે ગાંધી. આ 5 વર્ષે એક વખત આટો મારો આવે છે, એમ નહીં, ચૂંટણી આવે તો ત્યારે. રાજકારણમાં જ હવે આવ્યા, સક્રિય હા, રાજકારણ. સક્રિય ઈ પછી નહીં બતાય, પૂરું. ચૂંટણી પૂરતી આટો મારશે ને વાહ વાહ ને મજા મજા. અને એ પ્રચાર ક્યાં કરે તમને ખબર છે? હા, ઈ મોદીના વિસ્તારમાં. હા, અમે જોઈ ટીવીમાં મોદીના વિસ્તાર, એબીપી અસ્મિતામાં હું જોઉં છું. એમ? બીજી એક વાત કરો હા. કે એ વિસ્તારમાં પ્રચાર મોદી સાહેબે કરે, એ વિસ્તારમાં યોગી આદિત્યનાથે પ્રચાર કરે, અને પ્રિયંકા ગાંધીએ પ્રચાર કરે. હા. પ્રભાવ કોનો? મોદીનો ભાવ અને યોગીનો ભાવ. એમ? હા, એનો પ્રભાવ પડે? એનો જ પ્રભાવ પડે. આ તો ગામડે ગામડે જાય છે ને. તો ગામડે ગામડે જાય તો ભલે જ જાય, તો શું થઈ જાય? ભગવાનને પગે લાય એટલે મત દઈ દે માણસો. અને કે પૂજા કર્યા કરે ત્યાં જોઈ જાય, મંદિરમાં જયા જ કરે. એમ તો ગામડાના માણસોને મળે છે. એ ગામડાના માણસો 5% માનવા વાળા ભગવાનનું આવું. મોદી સાહેબે પગ ધોયા હતા હમણાં હા, કોકના. તો પગ તો ધોય ને. સફાઈ કામદારોના. ઈ સફાઈ કામદારના પગ ધોયા હા. એટલે એક મોટી વાત છે. એમ. આવો મોટો માણસ નાના માણસના પગ ધોઈ એટલે મોટી વાત છે એની માટે. એમ? હા, એ સારું કામ, સારો માણસ આવું કરી શકે. સારો માણસ. હા, બરોબર. વિકાસ કર્યો? વિકાસ તો ચાલુ જ છે ને. વિકાસ ચાલુ જ છે. એમ? ચાલુ જ છે. તમે અત્યારે દરેક ગામમાં સિટીમાં જો વાહનો જો, હમ. પેલા મોટરસાયકલ કાંઈ હતી નહીં, સાયકલ નથી. બરોબર. તો ટ્રાફિક જોઈ લે. વિકાસ વગર, પૈસા વગર, વાહન આવક જોઈએ. વગર. વાહન જોઈએ. હા. વાહન હલાવવા માટે રસ્તા જોઈએ ને. હા, રસ્તા જોઈએ. રસ્તા બનાવ્યા જ છે. એમ? રસ્તા બનાવ્યા જ છે. દરેક જગ્યાએ રસ્તા ચાલુ જ છે બનાવવા. ગામડાઓમાં નથી. ગામડે કોઈ ગામે ધૂળ ક્યાંય છે નહીં. રોડ હું ગયો તો કાકા ધૂળ વાળા રસ્તા. ક્યાં ગામમાં એવા હું ગયો તો જુનાગઢ ની બાજુ સાસણ વાળો રસ્તો છે ને, જે ત્યાં ધૂળિયા રસ્તા છે. ન હોય. હા, એ ઓલા ગીર વિસ્તારનો કઈ થોડોક હોય તો ભલે, હા. બાકી નથી. ક્યાંય ડામર રોડ સિવાય નહીં. વીજળી ઓછી મળે, વીજળી તો બધે ક્યાંય બાકી જ નથી. વીજળી કપાઈ જાય છે. એ તો સમય સંજોગો અમુક હોય તો કપાઈ જતી હોય. પાણી તો પેલા વખતમાં અમારી દીકરી બેનું વાડીઓમાં બેકાર ઢોરના પીધેલા પાણી પીતી હતી. એના બદલે નરેન્દ્ર મોદીના રાજમાં હળહળાટ ચોખ્ખું કમ્પ્લીટ પાણી આવે. એમ? હા. આમ નળ ખોલો તો આવે? હા, નળ ખોલો પાણી આવે. ધમધોકાર. નગર પેલા અમારા ગામડામાં દીકરી બેનું વાડીઓમાં પાણી ભરવા જાય અને ઢોર ને ભેહું ગાયના પીધેલા પાણી પીતી હતી. બરોબર. પીતા હતા અમે એવા પાણી. બોલો બોલો. મને એક વાત કહો કે ચૂંટણી આવી ગઈ છે, આવી ગઈ ને. હમણાં મતદાન થશે. હા, શું લાગે આ વખતે? આ કોણ વખતે આવશે? તો આપણને એમ જ લાગે ને કે જે આજે અમે જે કાર્યકરો જોઈએ છે એ પ્રભુ તરફી વધારે દોડીને જાય છે. કાલે જ મેં જોયું કે ભાજપના નારાયણભાઈ કાછડિયા કેટલો શિવજી ઉપર પ્રેમ નાગનાથ મંદિરમાં બતાવ્યો. પોતે ફોરમ ભરવા જતા હતા તો ભોજા ભગત નું મંદિર આવે, અમારા મુર્દા બાપુ આવે તો એને કેટલો એને પ્રેમથી વર્ણન ચૂંટણી આવે તો એ જ કેમ ભગવાન યાદ આવે બધાને? પણ એની જયારે મોટરો નીકળે ત્યારે અમારું ખાસ ધ્યાન હોય છે કે એમાં એનો અંગરક્ષક બેઠેલો હોય છે, એને દરવાજો ખોલવાની મનાઈ હોય છે. એટલા માટે થઈને પોતે તો માથું તો ત્યાં નમાવે છે ને એનો ડ્રાઈવર ચોક્કસ હોરન મારે છે. એમ તો મંદિરની જ વાત કરતા હોય તમે, તો રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ જાય છે મંદિરમાં. પણ મંદિરમાં જાય એમાં સંજોગો વસાન તેને એવું થાય છે કે એ ગર્ભસીમિત કુટુંબ હતું ભાઈ. કોણ? ઇન્દિરા ગાંધીના ગર્ભસીમિત કુટુંબ, સોનિયા ગાંધીને ઈ. એટલે એને ધર્મ વિશે બહુ લાગણી ભલે બતાડવા જાય પણ એના જે પ્રેમ વરસવો જોઈએ વરસાદની વાદળીની જેમ
તૂટક પ્રેમ આવી જાય. તો મોદી સાહેબને ધર્મ પ્રત્યે ખરું મોદી સાહેબને વારાણસી છે, આપણે જોવો સોમનાથ આવે ત્યારે કેટલો ઈ પ્રેમ બતાવે છે કે ત્યાં 5,000 10,000 વ્યક્તિઓ ઉભા હોય તો શિવજી સામું નહીં જોવે પણ મોદી સાહેબ સામું જોવે. જનેલધારી બ્રાહ્મણ કે રાહુલ ગાંધી પોતાને હોઈ શકે એ એનો અંગત પ્રશ્ન છે ભાઈ. કોઈ પણ વ્યક્તિ અત્યારે ગમે તે પોતાની જાતિ ભાતિ નક્કી એફિડેવિટ કરાવી શકે છે. બરાબર ઠીક છે. હવે આપણે ધર્મની વાતમાંથી આગળ નીકળી જઈએ અને બીજી વાત કરીએ રાજનીતિની. તો રાહુલ ગાંધી અને પીએમ મોદી એ બે વચ્ચે ટક્કર આ વખતે કેવી? ટક્કર તો હોય જ ને, કારણ કે ઓલાને ગર્ભસીમંત કુટુંબ રહ્યું એનું ગૌરવ હોય, ત્યારે મોદી સાહેબે સત્તા ભોગવી છે, નાનપણનું ગૌરવ હોય, એટલે બેનું ગર્વ માટે તો બે ગર્ભશ્રીમંત એમાં કેવા હું માંગો તમે? એક ગર્ભશ્રીમંત કુટુંબમાંથી આવ્યું એટલે એને ઉસી સત્તા માથે જાય તો એનો આનંદ થાય. એક નીચેથી માણસ આવેલું હોય ઈ ઊંચે જાય તો એને આનંદ થાય, એટલે બેનો આનંદ સરખો છે. છોકરા પોતાના આનંદ માટે તો મને ગમે તે કરી શકે. બરોબર. તો આ વખતે રાહુલ ગાંધી અને બીજા 11 પક્ષ મળી ગયા છે, તો મોદી સાહેબ ને હરાવી શકીએ? હવે મોદી સાહેબ ને હરાવવા ઈ પક્ષની જવાબદારી નથી, પ્રજાની જવાબદારી. પરેશભાઈ ધાનાણી છે તો આના શું કહેવાય મજબૂત નેતા, ચોક્કસ મજબૂત નેતા છે, પણ એની કાર્યસિદ્ધિ તો આપણે જોઈ કે ધારાસભ્ય તો છે, આપણે જોઈ એની કાર્યસિદ્ધિ સારી છે, એમાં આપણે ક્યાં ના પડીએ છીએ? બરોબર. આપણે કોઈ નાતો નથી કે એ બેએ કેવી રીતે પોતાનું પલ્લું ઊંચું રાખવું, એની કામગીરી ઉપર ઊંચું રહે. બરોબર બરાબર. બીજી વાત કરો કાકા મને કે ત્રીજી વખત નારણભાઈને ટિકિટ મળી છે જી, તો એવા બધા શું કામ કર્યા છે? પણ એને અમારા ધર્મમાં એવું કીધેલું છે કે ધર્મ ભૂલી એમ નહીં, ત્રિપર્વ લે એ તો ચોક્કસ આવે ને. જો ત્રિપર્વ હોય તો એ કયું છે બિલીપત્ર, તો આ તો બિલીપત્ર શિવજી ઉપર ચડવા જઈ રહ્યું છે. શિવજી ઉપર એટલે શિવજી ઉપર એટલે ધર્મને નામે યુદ્ધ ચાલ્યું ને. એવું તો ના હોવું જોઈએ. મેં કીધું ને કે પ્રજાનો મજબૂત નેતા છે પરેશભાઈ. પરેશભાઈ મજબૂત નેતા, એને ટક્કર તો જીલી શકે એવા મજબૂત નેતા છે, એમાં કોઈ શંકા નથી. નારાયણભાઈ ની સામે થોડુંક આમ અસંતોષ, કેમ કે 2 ટર્મ 10 વર્ષથી કોઈ નેતા હોય તો એની સામે થોડી ઘણી નારાજગી હોય. પણ હવે નારાજગી જે હતી એ એને અગાઉ સોલ્વ કરી લીધી. કેવી રીતે? એને જેની હારે નારાજગી હતી એની હારે તરત એને હાથ મિલાવી લીધા. કોની હારે? એ જ વ્યક્તિઓ એને ટિકિટ અપાવી. કોણે? એમ કે જે કાંઈ એને બંદૂક જેની હારે હતું એની હારે તો એને એ તો ખુલ્લી ન જાહેરમાં કહી શકાય કે એને હાથ મિલાવી લીધા. ભલે ને બોલો ને નામ શું? એટલે અમે કાલે એના સભા સ્થળમાં જોયા તો એને જેની હારે વાંધો તો એ બધા એક ભેગા બેસી ગયા, તો એની બાહોશી તો કહેવાય ને. બરોબર. આજે કોઈ દુશ્મનને મિત્ર બનાવવા એ તો પારસીનું સૂત્ર હતું એની તો એમ. તો કાકા તમે જે વાત કરી એમાં તમારી વાતો સાંભળીને મને એવું લાગ્યું નહીં કે તમે કોઈ પક્ષ વિશે સારું બોલતા હોય, કોઈ ખરાબ બોલતા હોય. રાજનીતિની વાત તમે કરી પણ ન્યુટ્રલ રહીને. પણ એ જ પ્રમાણે પ્રજાએ તો પોતાનો પેટ જાણી જાય કોઈ તો આ કોંગ્રેસી કાર્યકર કે ભાજપ કાર્યકર ચૂંટણી લડવાની કઈ જરૂર જ નથી. ઘર્ષણ કેવી રીતે થાય? આપણે પરીક્ષાનો પેપર જો આપી દીધો હોય તો તમારે વાંચવાની જરૂર નથી રહેતી, પણ સિક્રેટ વસ્તુ હોય તો જ રસાકસી થાય અને એમાં લોકોને આનંદ આવે અને સાચો સભ્ય ઉપર આવી જાય, જીતી જાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. જેટલા મોઢા એટલી વાત. જી હા, ચૂંટણીના માહોલમાં તો રાજનેતા અને રાજનીતિને લઈ ગલી ગલી અને શેરી શેરીએ કંઈક આવું જ સાંભળવા અને જોવા મળી રહ્યું છે. જરા તમે પણ સાંભળી લો. અમે પહોંચી ગયા છીએ અમરેલી. જી હા, એ જ અમરેલી કે જે કોંગ્રેસ અને પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે, અને અહીંયા અમને પરેશભાઈ મળી ગયા. જી હા, પરેશભાઈ આવો તમને મળો. કેમ છો પરેશભાઈ? બસ મજા. પરેશભાઈ બસ જો મજા છે. હાઈ ક્લાસ વાળ કાપી દો ને હીરો જેવો બનાવી દો. અને વાળ કાપતા કાપતા આપણે થોડીક રાજનૈતિક વાતો કરવી છે. શું લાગે આ વખતે તમને પરેશ ધાનાણીને ટિકિટ મળી છે કોંગ્રેસમાંથી? આવી જશે? નહીં આવે. કેમ નો જ આવે ને? કેમ? મોદી રાજમાં થોડું આવે. મોદી રાજમાં કોંગ્રેસ નહીં આવે? નો જ આવે, ક્યાંય નો આવે. એનું શું કારણ? એનું ઘણું કારણ છે. ગમે એમ તો એક તો ગુજરાતી છે અને જે કરે એ બહુ વ્યવસ્થિત કરે છે. એમ? હા.
અને ગુજરાતીનો આપણે ગર્વ હોવો જોઈએ. અને બીજા નંબરની અંદર કે આપણે હે ને દેવગુડા જેવા વ્યક્તિને વડાપ્રધાન તરીકે સહન કર્યા છે, તો એના કરતા તો મોદી હે ને 100 ગણો સારો છે. એમ હા, તો રાહુલ ગાંધી છે એના ઉપર તમારું શું કેવું છે? એના પર શું છે, ગામ આખું કે છે પપ્પુ છે ને પપ્પુ જેવો જ છે. કેમ ભાઈ? એટલે રાહુલ ગાંધી યાર તમને શું તકલીફ પડી? મને કઈ તકલીફ નથી પડી, તકલીફ આખા દેશને છે. હું દેશને શું તકલીફ છે? દેશ આઝાદ થયો ત્યાં સુધી હું રાહુલ ગાંધી, ઇન્દિરા ગાંધી ને એના જ છોકરાને વડાપ્રધાન તરીકે આપણે જોવાનો. તો બીજા કોઈ કોંગ્રેસમાંથી હું આગળ જ નથી આવ્યા? તે કોઈને આવવા દેવા જોઈએ ને. હે નથી આવ્યા? એમ હમ. તો અહીંયા શું લાગે તમને, નારણભાઈ કાછડિયા છે એને ત્રીજી વાર ટિકિટ મળી છે, તે આવી જશે પાછા? હા, શ્યોર આવી જાય. પરેશ ધાનાણી છેલ્લા 15 વર્ષ થયા છે, એને ગામમાં એક સારો એવો બગીચો નથી બનાવ્યો. બાકી જે રોડ બને છે, આ બને છે, તો કે અમે બનાવ્યું છે. કોણે કે? ગામ આખાને કીધા રાખે છે. તો શું, અમારે તો બધું ઈ જ જોવાનું છે. હરેક સિટીમાં રોડ, રસ્તા, ગટર નહીં બનતી હોય. બરોબર. તો અહીંયા તો એની બહુ લોકચાહના છે ને પરેશભાઈની. હા, એ લોકચાહના છે. એનું કારણ શું છે ખબર છે? કારણ કે અહીંયા લોકોને બીજા કોઈ ઉમેદવાર જોતા નહોતા અને ઈ વ્યક્તિ ફાવે છે. એમ? અને નામે મારા નામે છે, એટલે અમે બે ને લક્કી માણસ. લકી માણસ જો તો જીતી જાય. કોણ? પરેશભાઈ. નહીં, એમાં એવું છે કે આ વખતે નહીં જીતે. નહીં જીતે? કારણ કે મારા નામની યારે કોમ્બિનેશન થયું છે. હા. કારણ કે એનું નામ પરેશ છે, મારું નામ પરેશ છે. મારા ફાધર નામ નારાયણભાઈ છે અને અમે નારાયણ કાછડિયા. ઓહ, તો બાપ દીકરો એમ કેવા માંગો તમે? હે? હા, શું વાત કરો? શ્યોર. આ વખતે નહીં આવે, કારણ કે મારા કરતા મારા ફાધર છે ને વધારે લકી હતા. એમ? હા, બરોબર. નસીબદાર છો એમ? હા. એટલે મારા ફાધર. તો મને બીજી એક વાત કહો બોલો. કે એવા બધા નારણભાઈ છે એને અહીંયા શું કામ કરી દીધા તમે એના આટલા બધા આશિક થઈ ગયા? એને કઈ કામ નથી કર્યા, પણ ટૂંકમાં અમારે તો મોદી જોઈએ છે. પણ મોદી જોઈએ તો તમારા મત વિસ્તારનો સાંસદ તો તમારે નક્કી કરવાનો હોય ને પરેશભાઈ? હા, પણ આને સાંસદ અમે ધારાસભ્યમાં પરેશભાઈને કર્યા છે. હા. પરેશભાઈએ કઈ અમરેલી નું કઈ ઉકાળ્યું નથી. હવે અમરેલી જિલ્લાનું શું ઉકાળે છે, પેલા મને ઈ જવાબ આપો. પણ લોકસભા અને વિધાનસભા બે અલગ વસ્તુ છે. પણ વાત બધી સાચી છે તમારી. પરેશભાઈ જીતા તો દિલ્હી જશે પાર્લામેન્ટમાં. હા, અમે અહીંથી ગુજરાત મોકલા છે, છતાં અમરેલી નું કઈ નથી કર્યું. તો દિલ્હી જશે તો પછી અમારે તો 5 વર્ષ બીજા અમરેલી જિલ્લો પાછળ જ ગણવો ને. એમ? ત્યાંથી 26 બેઠક છે ગુજરાતની, એમાંથી કેટલી આવવાના ચાન્સ લાગે તમને ભાજપની? 26 માંથી તો લગભગ હે ને 22 તો ફાઇનલ જ. 4 આવી જાય? 4 કદાચ ને આવે. એમ? એમાં બધા એવું કેતા હોય કે અમરેલી આજુખેર હાલી જવાની. ક્યાં? અમરેલી બેઠક છે એ કોંગ્રેસ માં હાલી જવાની. હવે સાહેબ અમે વાણંદ છીએ, આખા ગામની અમને ખબર હોય. અહીંયા બધા આવતા હોય તો વાત કરતા હોય તમને, એટલે તમને ખબર હોય વધારે. એ વાત સાચી. હે? પરેશ ધાનાણીએ તો ટિકિટ લઈને ખરેખર ભૂલ જ કરી છે હારવા માટેની. એમ? હા. કેમ? એ હારશે જ તે આ વખતે સંસદ. તો એની જગ્યાએ કોંગ્રેસ કોને ટિકિટ આપત કયો જોઈ મને? પરેશભાઈ ને નો આપત તો બીજા કોને આપત? બીજા કોઈ નેતા છે કોંગ્રેસમાં? ઘણા ખરા છે, પણ દેવા જોઈએ ને કોઈ. પણ બધા ખેંચવામાં ઓલા કે મારે જોઈએ એટલે એનું જ કઈ નક્કી નથી હોતું. તો પછી આપણું શું ઉકાળશે આ લોકો? બરોબર. તો બધાથી મજબૂત તો અહીંયા પરેશભાઈ જ છે અને એને જ ટિકિટ આપી છે. તો આ વખતે કદનું નારાયણભાઈ નું કાઠું તો લાગે છે. ના ભાઈ ના, નારાયણભાઈ ને કઈ નહીં થાય. પરેશભાઈ અમુક ના હાર છે. કારણ કે વધારે ખબર છે ને, અમારે એક વાણંદ ને પન્ના ગલ્લા વાળાને હોય છે. એમ? તો અહીંનું સ્થાનિક રાજકારણ શું કહે છે? સ્થાનિક રાજકારણમાં કઈ નહીં, હવે હાયલા રાખે બધું. હે? ઘણી આતંકવાદી મોકલે પછી અહીંયા ધડાકા કરવા પડે આપણે. એ બધું શું છે? એમાં એવું છે કે રાત્રે છે ને મચ્છર કરતા હોય ને તો આપણે સ્પ્રે મારીને સુઈ જવાય. કઈ ગણવાની વાત ન કરવાની હોય. એ લોકો એમ કોંગ્રેસ વાળા પૂછ્યા રાખે કે કેટલા માર્યા આતંકવાદી, શું કર્યા, કોઈ ગણવા જાય? કોંગ્રેસ વાળા એવું પૂછે? હા, એવું પૂછ્યા રાખે કેટલા વાગે માર્યા છે, શું કર્યું છે, અમને જવાબ આપો ને. એમ? એ તો ખોટી વાત ના કહેવાય. હા, ખોટી વાત કહેવાય. સેના સામે તમે સવાલ કેમ ઉઠાવો? એ ઉઠાવે ને, એનું તો એ કામ છે. બીજું મને એ કહો કે અહીંયાનું આપણે વાત કરીએ તો રોડ, રસ્તા ને બધો વિકાસ કેવો અમરેલીમાં? અરે અમારા પરેશભાઈ આવ્યા પછી એકદમ ખાડે ગયો. હા. તો સાંસદ તો તમારે ભાઈ જ હતા નારાયણભાઈ? પણ નારાયણભાઈ હતા, પણ નારાયણભાઈ એને કેટલીક વખત નારાયણભાઈ ગયા.
નારાયણભાઈ કીધું હશે ને. 2 ટર્મથી છે એટલે 10 વર્ષથી છે સાંસદ. હું તો કોઈ દી નારાયણભાઈને મળ્યો નથી. નથી મળ્યા તો તમારા ભાઈ એમાં એવું છે કે જેવા મારે તો શું હોય, મારે તો મેન વાળ કાપવાનો બિઝનેસ છે. હવે નારાયણભાઈના કઈ છે નહીં એટલે આપણે કઈ હોય નહીં. બરોબર. તો તમારે કોંગ્રેસના રાજમાં પેલા સારી સાયકલ નહોતી, અત્યારે 4 વ્હીલ છે. એમ તો એમ નહીં. હમણાં તમે એમ કહેતા હતા કે ધારાસભ્ય પરેશભાઈ છે તો કઈ કામ નથી. આ તો ધારાસભ્ય પરેશભાઈ જ છે ને અત્યારે. તો ગાડી ક્યાંથી થઈ? ઈ ધારાસભ્ય છે. આ તો દેશની વિકાસની વાત તમે કરતા હતા ને, હા કે આપણે કોને રાખવો, મોદીને રાખવો કે ઓલોને રાખવો. હા. બીજી મને એક વાત કરો પરેશભાઈ, કે એક જણાની સામે મહાગઠબંધન 11 પક્ષ, એમાં શું લાગે તમને? એમાં તો એવું જ લાગે ને કે એકને કાઢવા માટે એટલા ભેગા થાય તો લોકોને પછી એટલા તો બુદ્ધિશાળી છે જ તે. સમજણું કોને દેવો કોને નહીં. એમ તો લોકોનું આ વખતે તમને મિજાજ શું લાગે છે? બસ મોદી. આમ તો ન હોય હાવ. મોદી જ, એમાં કઈ ઘટે જ નહીં. એમ કાંઈ ન ઘટે. એનું શું કારણ? એનું કારણ આ બધા ભેગા થાય એટલે. બરોબર. કારણ કે એક વ્યક્તિને પાડવા માટે આટલા વ્યક્તિઓ થાય ને તો પબ્લિક છે ને ઇન્ડિયાની સમજદાર જ છે, એને કાંઈ કેવું ન પડે. અને પરેશભાઈ, હા મને એક બીજી વસ્તુ કયો કે ઇન્દિરા ગાંધી ને તમે જોયા છે? નહીં. તમે એને સ્પીચ વીચ ને આમ જૂની સાંભળી હોય નહીં હો. ક્યારે ટીવીમાં કે યુટ્યુબમાં કે બીજે ક્યાંય? નહીં. નથી જોયા? તો પ્રિયંકા ગાંધી આવ્યા છે ને, એના જેવા લાગે. જોયા તમે? હે? લાગતા એનો ફેર પડે? શું ફેર પડે? કઈ ભાજપ ઉપર પ્રચાર કરે તો? એમાં એવું છે કે મારા ફાધરે છે ને મને મસ્તીની દુકાન બનાવીને દીધી છે, એટલે પછી હું બેસી જાઉં, મને વાળ કાપતા ન આવડે તો મારી દુકાન હાલે ખરી? પણ દેશ થોડો દુકાન છે. પણ દેશ ભલે ને દુકાન ન હોય તો ઈ લોકો સિલેક્ટ કરે એને બેહાડી દેવા જરૂરી છે. એ થશે ધીરે ધીરે, પણ હવે કઈ 5 વર્ષની અંદર કઈ એની આગળ થોડી જાદુઈ લાકડી છે કે ઓલા લોકો 65 વર્ષમાં ન કર્યું એનું ભેગું કરવા માટે એમ તો કહેતા હતા કે આપ હમે 5 સાલ દીजिए, हम गरीबी मिटा देंगे, बेरोजगारी मिटा देंगे. આ કરશે એની પર અમને હવે ટ્રસ્ટ પાછા 5 વર્ષ માંગે છે. આ 5 વર્ષ નહીં, એને તો અમે 25 વર્ષ દેવા છે. 25 વર્ષ દેવા છે? 25 વર્ષ સુધી મોદી સાહેબ નહીં હોય? ક્યાં? કોને કીધું 25 વર્ષ સુધી પ્રધાનમંત્રી થોડા આવી શકે? કોને કીધું ન હોય? બધાય કહે છે. અમે કહીએ છીએ હશે. હે? અમે એમ કહીએ નહીં, આટલા વર્ષ સુધી જો લેવાના હોય તો અડવાણી સાહેબ શું ખોટા હતા? અડવાણી સાહેબ વાત બધી સાચી છે, પણ અડવાણી સાહેબ એની જગ્યાએ હતા ને મોદી સાહેબ અમે એની જગ્યાએ છે. ગમે એમ તો તો હું વર્ષ સુધી પ્રધાનમંત્રી રહે? 68 69 ના તો થયા. જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ને ત્યાં સુધી હજી સુધી એ કોઈ પ્રધાનમંત્રી હવે નહીં આવે. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. દેશ પ્રદેશ અને દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.